એક તરફ ઇન્દોરનો રાજા રઘુવંશી હતો અને બીજી બાજુ પુણેનો કરોડપતિ પરિવારનો દીકરો કેતન અગ્રવાલ. એક કે જેના લગ્ન થઈ ચૂક્યા હતા અને બીજાના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. એક કે જેની પત્ની કે તેને હનીમૂનના નામે પહાડો પર લઈ ગઈ અને બીજાને તેની મંગેતર ટ્રેકિંગના બહાને કિલ્લા પર લઈ ગઈ. રાજા અને કેતનની ભૂલ માત્ર એટલી જ હતી કે તેમણે તેના પસંદગીના પાત્રો પર ભરપૂર ભરોસો કર્યો અને આ ભરોસાને લીધે જ તેમના જીવનનો અધવચ્ચે જ અંત આવી ગયો. Thank you. मेरी आंखें तो परफेक्ट बिग बैन राइज है मेरी द ब्राउन कलर एकदम एंड योर इसे क्या बोलते हैं सॉरी क्या फ्लिट्स यस योर फ्लिट्स आर द बेस्ट. ખડખડાટ હાસ્ય રેલાવતી અને સુંદર જોડીને જોઈને પહેલી નજરે કોઈ ફિલ્મ કે સિરિયલનું શૂટિંગ થતું હોય તેવું લાગે. આલિશાન કારમાં યુવક બર્થડે વિશ કરે છે. સ્મિત સાથે ગળે ભેટ્યા બાદ યુવતીને સનરૂફ પર સુંદર સરપ્રાઇઝ મળ્યું, જે બાદ એક વિડીયોમાં સંગીતના તાલે યુવક અને યુવતી અદ્ભુત ડાન્સ સાથે જાણે એકબીજામાં પરોવાઈ ગયેલા નજરે ચડે છે. આ તસવીરોમાં દેખાતો યુવક પુણેનો બિઝનેસમેન કેતન અગ્રવાલ અને યુવતી તેની મંગેતર સિયા છે. એક પરફેક્ટ લવ સ્ટોરીની જેમ ખુશખુશાલ દેખાતું યુગલ મહારાષ્ટ્રના જાણીતા હિલ સ્ટેશન લોનાવલાના લોહગઢ કિલ્લા આસપાસની અદ્ભુત તસવીરો હવે અગ્રવાલ પરિવાર માટે જીવનભરનું દુઃખદ સંભારણું બની ગયું છે. વાલસોયો જુવાન જોત દીકરો ગુમાવી પરિવારના સભ્યો રડી રડીને બેહાલ થઈ ગયા છે. તો કેતનની હત્યાના આરોપસર મંગેતર સિયા, તેનો પ્રેમી ચેતન ચૌધરી હવે જેલમાં ધકેલાઈ ગયા. એક તરફ કેતન અગ્રવાલ સિયા સાથેની સગાઈ અને લગ્ન જીવનમાં શમણા જોઈને ખુશ હતો, જ્યારે સિયાના મનમાં કંઈક અલગ જ ષડયંત્ર ચાલતું હતું. કાતિલ મંગેતર સિયાએ તેના પ્રેમી સચિન સાથે મળીને કેતનની હત્યા પહાડ પરથી પડી અને દુર્ઘટનામાં ખપાઈ જાય તેવું ષડયંત્ર રચ્યું. પુણે પાસેના ગહુંજેમાં રહેતો કેતન અગ્રવાલ એક રિયલ એસ્ટેટ કંપનીનો ડાયરેક્ટર હતો. અંદાજે 600 કરોડની સંપત્તિના માલિક કેતન અગ્રવાલની સગાઈ થોડા સમય પહેલા જ સિયા સાથે નક્કી થઈ હતી. બંને પરિવારોએ એકબીજાની સહમતિથી આગામી નવેમ્બરમાં કેતન અને સિયાના લગ્ન નક્કી કર્યા હતા. રાજસ્થાનના ઉદયપુરમાં કેતનના પરિવારે લગ્ન સમારોહને ભવ્ય બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચી આખો પેલેસ બુક કરાવ્યો હતો. પરંતુ સિયા તો કેતનના લોહીની તરસી બની ગઈ. સિયા પ્રી બર્થડેની ઉજવણી માટે બંને કેટલાક નજીકના મિત્રો સાથે લોહગઢના જાણીતા કિલ્લા પર ગયા. મૃતક કેતનને ટ્રેકિંગનો શોખ હોવાથી બંને અગાઉ પણ લોહગઢની સફરે જઈ આવ્યા હતા. કેતન અને સિયા બે નજીકના મિત્ર સાથે લોહગઢ કિલ્લા પર આગળ વધતા હતા. આ સમયે 20 વર્ષીય સિયાનો પ્રેમી ચેતન ચૌધરી સતત બંનેનો પીછો કરી અને આગળ વધતો ગયો અને તક મળતા જ બંને મળીને કેતનને ધક્કો મારી લોહગઢ કિલ્લાથી નીચે પાડીને મોતને ઘાટ ઉતાર્યો. આ હત્યાને દુર્ઘટનામાં ખપાવવા માટે સિયાએ ઘરે ફોન કરી અને કેતનનો પગ લપસી પડી ગયાનું જણાવ્યું. પુણે પોલીસ અને સ્થાનિક સેવાભાવી સંગઠનના યુવકો 3 કલાકના ઓપરેશન બાદ ઝાડીઓમાંથી લાશને શોધી કાઢી. સિયાને એમ કે હાશ, જીવનનો કાંટો દૂર થઈ ગયો. પરંતુ કેતનના પિતા અને બહેનને સિયાની વર્તણૂક શંકાસ્પદ લાગતા પોલીસે અન્ય એંગલથી તપાસ હાથ ધરી. આ કપલ અગાઉ બાલીમાં પ્રી વેડિંગ ફોટો શૂટ માટે જવાનું હતું, પરંતુ એરપોર્ટ પર 4 પૈકી એક કેતનનો પાસપોર્ટ ઓચિંતો ગુમ થતા પરત ફર્યો. આ ઉપરાંત સિયા ફોન પર સતત કોઈની સાથે વાત કરતી હોવા અંગે પણ કેતને પિતાને જાણ કરી હતી. જો કે સિયાના માતા પિતાએ તેમને કેતનથી વધુ સારો જમાઈ નહીં મળે તેમ કહી અને વિવાદને આગળ વધતો અટકાવી દીધો હતો. कभी उनका बाली कैंसिल होता था, पासपोर्ट चोरी हो जाता था, कभी कुछ. कई बार वो पहले 31 मई को लोहगढ़ फोर्ट गए घूमने के लिए. उसके बाद इमीडिएटली उसने बोला कि हमको 5 को भी जाना है.
5 जून को भी जाना है तो 5 जून के लिए हमने इनकार कर दिया कि जब 31 को जाके आए तो रोज रोज वहाँ क्या काम है। लेकिन उसने बहुत जिद की कि नहीं मेरे को जाना है, मेरे को जाना है। लेकिन फिर किसी वजह से वो जा नहीं पाए। फिर वो लोग जा रहे थे 6 तारीख को शाम को बाली। जाते समय 4 लोग एक साथ जा रहे थे। सिर्फ केतन का ही पासपोर्ट चोरी हो गया, जिसकी वजह से वो जा नहीं पाए। एयरपोर्ट से वो रिटर्न आ गए। रिटर्न आने के बाद हमें ये समझ में नहीं आया कि एक ही बैग में जब सब चीजें रखी हुई थी, बाकी सब करेंसी, क्रेडिट कार्ड्स, बाकी के पासपोर्ट अवेलेबल हैं, और एक ही पासपोर्ट कैसे चोरी हो सकता है। बट उसको अब ऐसा लग रहा है कि उस वक्त उसको बहुत ज्यादा सीरियस नहीं लिया। ऐसा लगा जैसे कैब ड्राइवर ने निकाल लिया होगा, कहीं गिर गया होगा। उसके बाद फिर वापस से उसने जिद की कि उसको जाना है लोहगढ़ किला। तो हमारे को ये समझ में नहीं आ रहा है क्यों जाना है, क्यों जाना है। लेकिन बाली कैंसिल होने के बाद, पहले भी ये कैंसिल होने के बाद फिर ये 14th को गए। 14th को मुझे कल वहां पता चला कि उसने खुद ने उसको धक्का मारा, जिसकी वजह से केतन पीछे सरक गया और पीछे एक पेड़ था, पेड़ का सहारा लेके वो बच गया। बचने के बाद उसने इमीडिएटली नाटक किया कि सांप आ गया, सांप आ गया, सांप आ गया और मैंने तेरे को बचा लिया। तो उस वक्त उसके ध्यान में नहीं आया कि इसने मेरे को धक्का मारा था गिराने के लिए, लेकिन अभी सांप का बहाना कर रही है। અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ બાદ પિતાના વ્યવસાયને સંભાળનારો કેતન એક ઉમદા ટ્રેકર હતો. એટલે પવનની ઝડપથી કે પછી પગ લપસતા પડી જાય તે થિયરીમાં પરિવારજનોને સહેજ પણ વિશ્વાસ ના આવ્યો. વળી લોહગઢ કિલ્લાના એન્ટ્રી ગેટ પાસે તૈનાત સુરક્ષાકર્મીએ પણ બંનેની પાછળ ચાલતા હુડી પહેરેલા એક યુવકને લઈ શંકા વ્યક્ત કરી. પોલીસની તપાસમાં હુડી પહેરેલો વ્યક્તિ સચિન ચૌધરી જ સિયાનો પ્રેમી હોવાનું સામે આવ્યું. બસ પછી તો દુર્ઘટના એક સુનિયોજિત હત્યા હોવાનું સાબિત કરવામાં पुलिस ने वार न लागी. नहीं, पहले वो दोनों आए थे यहाँ पे, ऑनलाइन टिकट निकाल रहे थे, जो सामने स्कैनर है वहाँ पे, तो उन लोग का नहीं हो रहा था ऑनलाइन, तो उनको हम बोले थे सर आप जाइए उस स्कैनर का फोटो ले लीजिए, रिटर्न में ऊपर नेटवर्क मिलेगा आपको, आगे ऑनलाइन टिकट कर लीजिए, रिटर्न में हमको दिखा देना. और उसके बाद में वो बंद आया था, कान में हेडफोन था उसका, तो उसको हमने उसका आवाज दिया, यहाँ पे रुकवाया था, तो वो बोला सर मैं एक्सरसाइज कर रहा हूँ, रिटर्न में आके आपको टिकट में पे कर दूंगा बोला था मैं, और रिटर्न में पे किया नहीं, सीधा वो नीचे चला गया. કેતનને જાણે મોત વારંવાર લોહગઢ ટ્રેકિંગ માટે ખેંચી જતું હોવાની વાત પરિવારજનો પાસેથી જાણવા મળી. પાછલા 20 દિવસમાં 4 વખત બંને લોહગઢનો પ્લાન બનાવ્યો હતો. 3 વખત ગયા પણ ખરા. 31 મેના દિવસે સગાઈ બાદ કેતન અને સિયા પહેલીવાર ટ્રેકિંગનો શોખ હોવાથી સમય સાથે વિતાવવા માટે લોહગઢ પહોંચ્યા. જેના થોડા દિવસ બાદ 5 જૂને ફરી સિયાએ લોહગઢ ટ્રેકિંગ પર જવાનું નક્કી કર્યું હતું. જો કે કોઈ કામ હોવાથી કેતનની માતાએ ફરી જવાની ના પાડી, પરંતુ 14 જૂને કેતન અને સિયા ફરી એક વખત લોહગઢ ટ્રેકિંગ માટે ગયા. આ સમયે સિયાએ ધક્કો મારી કેતનને નીચે પાડવાનો પ્રયાસ કર્યો. જો કે હાથમાં જાળી આવી જતા કેતનનો જીવ બચી ગયો. આ સમયે સિયાએ સાપ આવતા ધક્કો મારીને કેતનનો જીવ બચાવ્યો હોવાની વાત ઉપજાવી કાઢી. સિયા ગળે ભેટતા કેતનને તેની વાત પર વિશ્વાસ આવ્યો. આ વાત કેતને તેના પરિવારજનોને જણાવી હતી. જો કે ત્યારે સૌ અકસ્માત ગણાવી ભૂલ કરી બેસ્યા. કેતનની માતાએ આક્રંદ સાથે કહ્યું કે સિયાને કોઈ લગ્ન માટે બળજબરી કરી ન હતી. જો સચિન સાથે પ્રેમ હતો તો મારા દીકરાનો જીવ શું કામ લીધો. આ હત્યા બદલ સિયા અને સચિનને કડક સજા મળે તેવી આખી અગ્રવાલ પરિવારે માગણી કરી છે. आज मेरा बेटा चला गया है, इसके पूरे जिम्मेदार सिया है और उसका बॉयफ्रेंड है. मैंने सिया को सब कुछ अपने बहू के जैसे माना था. उसने बहुत बड़ा मेरे को धोखा दिया है और मेरे को बहुत झूठ बोला है. देखा जाए तो अभी बहुत सारी चीजें बातें आ रही है,
बहुत झूठ बोला है उसने मेरे साथ। जब घर में वो आती थी तो कभी आप लोगों को लगता था कि ये घर में तो आई होगी कहीं हाँ, पर? आई है ना। कैसे रहती थी आप लोग के साथ मिलजुल? 2-3 बार आई है, एक बार तो पूजा पे आई हुई है, तो वो पूजा के हिसाब से आई थी तो अच्छे से रही हमारे साथ, और एक बार बर्थडे पे भी आई थी, 2-3 बार हमारे डिनर पे भी आई और तभी भी अच्छे से रही। हम लोग डिनर पे मिले भी, मैंने उसको फ्रेंकली बोल दिया था कि मेरे घर में ड्रिंक नहीं चलता है, मेरे घर में कोई, मेरे पार्टियाज भी तेरे को भेजूंगी नहीं, तो भी वो ड्रिंक करने की ये हमसे छुपाई गई है। उसके माँ ने बाप ने हमसे ये बात छुपाई गई है, और मेन जिम्मेदार तो इस पर पूजा मित्तल बहुत ज्यादा इन्वॉल्व है। पूजा गोयल ने, मैं जिस दिन हुआ था, पूजा गोयल का मेरे पास कॉल आया था कि आपके बेटे को क्यों भेजते हो? मैंने नहीं भेजा है, सिया ने लेके गई है मेरे बेटे को वहां पर खींच के। મૃતક કેતનના પિતા અને બહેને વ્યક્ત કરેલી આશંકાના આધારે પોલીસે મોબાઈલ ફોનના ડેટાની ચકાસણી કરી 1 જાન્યુઆરીથી લઈ 18 જૂન સુધીમાં સિયા અને ચેતન વચ્ચે 2000થી વધુ વખત ફોન પર અંદાજે 238 કલાક સુધી વાતચીત થઈ હતી, જે બંને વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે. પુણે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સિયા અને સચિન બંનેની વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબંધ ચાલતો હોવાનું સ્વીકાર્યું. જો સિયાએ પોતાના પરિવારને એક વાર પણ પ્રેમી અને લગ્ન ન કરવાની ઈચ્છા દર્શાવી હોત તો નિર્દોષ કેતન અત્યારે જીવતો હોત. પુણે પોલીસે ફોન કોલના રેકોર્ડિંગ, સીસીટીવી ફૂટેજમાં હુડી પહેરેલા સચિનની સાથે જ કેટલાક પ્રત્યદર્શીઓના નિવેદનના આધારે મજબૂત પુરાવા એકઠા કરી લીધા છે. फिर हमने अपने जो गोपनीय सूत्र हैं और उसके बिना कुछ साक्षीदार और जो तांत्रिक पुरावे हैं उसमें तपास करने के बाद सामने आया कि ये जो लड़की है सिया गोयल, इसका एक फ्रेंड जो चेतन चौधरी नाम का है, जो इस यहाँ पे ये लड़की, इसकी फैमिली का काम है मार्केट यार्ड में, उनकी भी दुकान उधर ही है, तो इनकी आपस में कुछ 1 साल के आसपास से पहचान थी. तो इन दोनों ने ये प्लान किया और प्लान करने के बाद इस घटना को अंजाम दिया और उस लोहगढ़ किले पे इन्होंने वो केतन अग्रवाल को धक्का दिया और वो नीचे गिरा और उसकी मृत्यु हो गई. और इस केस में जो लोनावाड़ा ग्रामीण पुलिस स्टेशन है उसमें 168 2026 कलम 103 BNS और 61(2) इसके अंतर्गत मर्डर का गुना हमने दाखिल किया है और इन दोनों को ताबे में लिया है और अधिक पूछताछ में इन्होंने कबूली भी दी है. ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત પ્રી વેડિંગ ફોટોશૂટ પહેલા જ સિયા કેતનને રસ્તામાંથી હટાવવા માંગતી હતી, તો બીજી તરફ પ્રેમી ચેતને સિયાને એકવાર ભાગીને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ સિયાએ પરિવારની બદનામી થવાની બીકે ના પાડી. ઇન્દોરના ચર્ચિત રાજાની હત્યા તેની પત્ની સોનમ રઘુવંશીએ હનીમૂનના બહાને પહાડ પરથી ધક્કો મારીને કરી હતી. કદાચ તેમાંથી જ પ્રેરણા મેળવીને સિયાએ કેતન રૂપી કાંટો હટાવવા માટે લોહગઢનો હરિયાળું ટ્રેક પસંદ કર્યું. જો સંબંધોમાં સાથે ન રહેવું કે આગળ ન વધવું હોય તો તેનો સુખદ અંત પણ લાવી શકાય. કાયદાના નિષ્ણાંતોના મતે આવા કેસમાં હત્યા કરતા ઘડાતી યોજના અને ભરોસાનો હથિયાર તરીકે કરાતો ઉપયોગ વધારે ચિંતાજનક છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.